ઇન્સ્પેક્ટર, આ તમે મારી પાસે શું લખાવવા માંગો છો? હો, મને છોડાવવા માટે તમને જેટલા પૈસા જોઈએ એટલા પૈસા આપવા માટે હું તૈયાર થઈ, અને તમે તમે મારી તમામ સંપત્તિ તમારા નામે લખાવી લેવા માંગો છો? આમાં વાંધો શું છે? આમ પણ તમે ચીટિંગ કરીને જ આ બધું ભેગું કર્યું છે ને? એ વોટ ડુ મીન? અવાજ નીચે. આ પોલીસ સ્ટેશન છે ને, મારી સાથે અવાજ નીચો કરીને વાત કરવાનું એ તો કાયમ માટે અંદર નાખી દઈશ. હવાલદાર. યસ સર. આજે કયો વાર છે? શુક્રવાર. એટલે આ મેડમ પાસે સાંજે 5 વાગ્યા સુધીનો ટાઈમ છે. એટલે કાલે શનિવાર અને પરમ દિવસે રવિવાર કોર્ટ બંધ હશે. એટલે મેડમને અહીંયા જ રહેવાનું છે, લોકઅપમાં. નોન એસીમાં જમ્બો મચ્છરોની સાથે. વોટ? મારે લોકઅપમાં રહેવાનું? હા, અહીં જ ખાવાનું, અહીં જ પીવાનું, અને જે કંઈ પણ કરવું હોય ને એ અહીં જ. નો. યસ. પપ્પાજી, અરે બેસો બેસો. ઊભા શું કામ થઈ ગયા છો? પ્લીઝ. હા બોલો. પપ્પાજી, એવું લાગી રહ્યું છે કે હવે સારો સમય આવી રહ્યો છે. તો અમે બધાએ નક્કી કર્યું છે કે લેટ્સ ટેક અ ચાન્સ. ધેટ્સ ગ્રેટ. તો બોલો, તમારે કઈ રીતે મારી સાથે જોઈન થવું છે? તમારે આપણી કંપનીમાં વર્ક કરવું છે કે પછી બિઝનેસમાં મારી સાથે પાર્ટનરશિપ કરવી છે? શું થયું? એકચ્યુઅલી રાજેશ અંકલ, અમે લોકો જોબ અને બિઝનેસ બંને કરવા માંગીએ છીએ. ધેટ્સ વન્ડરફુલ. લેટ્સ સ્ટાર્ટ. સોરી ટુ સે રાજેશ અંકલ, અમે લોકો જોબ અને બિઝનેસ અમારી જાતે કરવા માંગીએ છીએ. પણ તમારી ઓફર માટે થેન્ક્સ. અરે પણ શું થયું? મારી ઓફર યોગ્ય નથી? ના ના પપ્પાજી, તમારી ઓફર એકદમ બેસ્ટ છે, પણ અમે લોકો અમારા પગ પર ઊભા રહેવા માંગીએ છીએ. આઈ હોપ કે તમને અમારી વાત ખોટી નહીં લાગી હોય. ક્રિશ બેટા, મારી તબિયત સારી નહોતી ત્યારે તમે લોકોએ મારી ઓફિસ સંભાળી લીધી અને બધું કામ ખૂબ સારી રીતે કર્યું. જો તમે મારી મદદ કરી શકતા હોય તો મારી મદદ લેવામાં શું વાંધો છે? પપ્પાજી, હું રાધા પાસેથી શીખ્યો છું, કોઈ તકલીફમાં હોય ત્યારે એની મદદ કરવી જોઈએ. પણ એ કરવામાં તમે પોતે શું છો એ ના ભૂલવો જોઈએ. પપ્પાજી, તમારી તબિયત સારી નહોતી ત્યારે તમારી ઓફિસ સંભાળવી અમારી ફરજ હતી, પણ તમે અત્યારે એકદમ ફિટ છો અને તમે તમારી ઓફિસ સંભાળવા માટે સક્ષમ પણ છો. ઓકે, ઇટ્સ યોર ચોઇસ. રાજેશ અંકલ, પ્લીઝ ડોન્ટ ફીલ બેડ. પણ અમને લોકોને એવું લાગે છે કે અમારે પોતાની જાતને એક ચાન્સ આપવો જોઈએ. રાજેશ અંકલ, જ્યારે પહેલાં અમે જોબ શોધતા હતા અમે ટેન્શનમાં રહેતા હતા. અમે અમારી આવડત બહારનું કામ કરવા પણ તૈયાર હતા, પણ હવે એવું કંઈ નથી.